નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ હરિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાન નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને શ્રી બ્રહ્મદેવ વિરચિત તેની ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે 5મી ગાથાનો સ્વાધ્યાય કર્યો છે, એટલે વાંચનમાં લીધી છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. 5મી ગાથામાં મૂળ વાત જ્ઞાન ઉપયોગની કરવામાં આવી. પૂજ્ય ગુરુદેવ અહીંયા એમના પ્રવચનમાં કહે છે કે જીવ ઉપયોગ સ્વભાવી છે. ઉપયોગ સ્વભાવી છે એટલે એને જ્ઞાન દર્શનનો ઉપયોગ છે એ એનો સ્વભાવ છે, અને તેનો જ્ઞાન ઉપયોગ ત્રિકાળ છે. જેમ દર્શન ઉપયોગ ત્રિકાળ છે તેમ જ્ઞાન ઉપયોગ પણ ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. તેની પર્યાયના 8 પ્રકારો છે. એટલે જ્ઞાન દર્શન છે એ ઉપયોગરૂપ છે. બીજી રીતે વિચાર કરીએ તો એમ પણ કહેવાય છે કે જ્ઞાન દર્શનનું લક્ષણ ઉપયોગ છે, અને એ ઉપયોગ એ ત્રિકાળ છે એટલે એ વસ્તુ સ્વરૂપની અંદર છે, એનો સ્વભાવ છે. હવે એવો જ્યારે સ્વભાવ છે એટલે એવા ભાવે જે એ પરિણમે છે, તો એના એ પર્યાયના 8 પ્રકાર છે. તેની પર્યાયના 8 પ્રકાર થાય છે, કેમ કે એનું જે પરિણમન જે છે તો એમાં ઉઘાડ જે રીતે છે એ પ્રમાણે એનું પરિણમન છે, ને એમાં એટલે એવા 8 પ્રકાર થાય છે. તો એમાં મતિ શ્રુત અવધિ, એ કુમતિ કુ અવધિ, કુશ્રુત કુ અવધિ, એમ એ 3 અજ્ઞાન છે, અને સમ્યક મતિ શ્રુત અવધિ મનોપર્ય અને કેવળ એ 5 સમ્યક જ્ઞાન છે. એમ 8 પ્રકાર થયા. આ જ્ઞાન ઉપયોગમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ભેદ પણ છે, એ આપણે આગળ કર્યું છે. હવે જ્ઞાયક ચૈતન્ય બિંબ આત્માને ચૂકીને જે જ્ઞાન એકલા પરને જાણે છે એવા મતિ જ્ઞાનને કુમતિ જ્ઞાન કહે છે. આત્માને ભૂલીને ચૂકીને માત્ર પરને જે જાણે છે એવા મતિ જ્ઞાનને કુમતિ જ્ઞાન કહે છે. આપણને બધાને આવું કુમતિ જ્ઞાન છે. આત્માને નથી જાણતા અને પરને જાણીએ છીએ તો એ કુમતિ જ્ઞાન થયું. તેમજ જ્ઞાયક સ્વભાવ શું છે તે જાણે નહીં અને શાસ્ત્ર ભણીને ઊંધું સમજે તે બધું કુશ્રુત જ્ઞાન છે. અહીંયા તો ગુરુદેવે એટલે સુધી વાત લીધી કે શાસ્ત્ર ભણીને ઊંધું સમજે, પોતાની મતિ કલ્પના એના અર્થ કરે છે, તો પણ એ બધું કુશ્રુત જ્ઞાન છે. અને અજ્ઞાનીને 11 અંગ અને 9 પૂર્વનું ભણતર એવું હોય. અજ્ઞાની કહ્યું એટલે મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વ સહિત છે, અનેક પ્રકારે એની માન્યતામાં ભૂલ હોય, અને આમ એ 11 અંગ ભણી ગયો હોય, યાદ રાખી લીધું હોય કેટલું બધું, તો પણ તે કુમતિ અને કુશ્રુત જ્ઞાન છે. જો એક વાત અહીંયા યાદ રાખવા જેવી એ છે કે 11 અંગ અને 9 પૂર્વની વાત કરી, પણ 9 પૂર્વની જગ્યાએ એથી વિશેષ પૂર્વ હોય તો એ અજ્ઞાની ન રહ્યો હોય. એટલે 12 અંગનું જ્ઞાન કહીએ છીએ તો 12મા અંગની અંદર 14 પૂર્વ છે, તો 14 પૂર્વનું જ્ઞાન હોય એ કોઈ દિવસ અજ્ઞાની હોય એવું નથી બનતું. 9 પૂર્વ સુધી હોઈ શકે, બધા હોય એવી વાત નથી, કોઈકની અપેક્ષાથી વાત છે, અભવ્યની એની અપેક્ષાથી વાત છે. અહીંયા આગળ કહે છે કે જેને ચિદાનંદ સ્વભાવના ભાનથી સમ્યક જ્ઞાન થયું છે તેને શાસ્ત્ર વગેરેને જાણનારું જ્ઞાન પણ સમ્યક મતિ શ્રુત જ્ઞાન છે. એનું બધું જ્ઞાન જે છે તે
સમ્યક છે એ મતિ જ્ઞાન છે તે સમ્યક છે, શ્રુત જ્ઞાન છે તે પણ સમ્યક છે. કેમ કે એ આત્માને જાણે છે, તો આત્માને જાણે છે તો અનુભવ સહિત જાણે છે. આ મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ છે. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એક દેશ પ્રત્યક્ષ છે. આપણે એ વાત ગયા સ્વાધ્યાયમાં લીધી, શાસ્ત્રમાંથી આપણે સમજ્યા છીએ. અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે, પણ એ એક દેશ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન છે તે સંપૂર્ણ પ્રત્યક્ષ છે. અને એમાં અજ્ઞાનીને પણ એવું અવધિ જ્ઞાન હોઈ શકે જેને આપણે કુઅવધિ જ્ઞાન અથવા વિભંગ જ્ઞાન કહીએ છીએ. અને જ્ઞાનીને એને જે અવધિ જ્ઞાન છે એને સુઅવધિ જ્ઞાન કહીએ છીએ. મનોપર્ય જ્ઞાન તો અજ્ઞાનીને હોતું જ નથી, એ તો જ્ઞાની મુનિને જ થાય છે. અને કેવળ જ્ઞાન જે છે એ તો અર્યંત પરમાત્માને, સિદ્ધ પરમાત્માને હોય છે. એટલે મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન જે છે એ બંનેની અંદર અજ્ઞાનનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, અથવા તો કુજ્ઞાનનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એ તો સુજ્ઞાન જ છે. તો મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એ 5 સુજ્ઞાન છે. અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ કુજ્ઞાન છે, જેમાં એને પરનું જ લક્ષ્ય હોય છે. આ વાત આપણે બરાબર સારી રીતે સમજ્યા છીએ. અને એમાં પરોક્ષ અને પ્રત્યક્ષની વાત પણ છે. હવે આગળ બીજા દિવસના પ્રવચનની અંદર આગળ વાત કરતા કહે છે કે જ્ઞાન ઉપયોગ એ જીવનો પોતાનો સ્વભાવ છે. ને જીવ એવો સ્વભાવ છે એટલે એ ઉપયોગમય છે. જ્ઞાન કહેતા આત્મા એમ પણ આપણે જાણીએ છીએ. અને જ્ઞાન નો અર્થ જ એ થાય છે કે એ ઉપયોગમય છે. જ્ઞાન સ્વભાવ જે છે તો એ ઉપયોગમય જ હોય, એટલે ઉપયોગ સહિત જોઈએ. જ્ઞાન દર્શનના ઉપયોગ સહિત ચેતના છે, અને ચૈતન્ય પણ એ આત્માનો સ્વભાવ છે. અને આ વાત જે છે એ જાણે તો એને ધર્મ થાય. અહીંયા કહે છે કે મતિ, શ્રુત અને અવધિ એ 3 જ્ઞાનનો મિથ્યાત્વના ઉદયને વશ વિપરીત અભિનિવેશ રૂપ હોય તેને અજ્ઞાન કહે છે. મિથ્યાત્વના ઉદય વશ એટલે મિથ્યાત્વનો ઉદય તો દર્શન મોહનીય કર્મના ઉદયના નિમિત્તે જીવને પોતાને હોય છે. એમાં નિમિત્ત તરીકે દર્શન મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય છે. તો એવા ઉદયને વશ એટલે એનું લક્ષ્ય કરીને એ વિપરીત અભિનિવેશ રૂપ જીવ પરિણમે છે, તો એને અજ્ઞાન છે એમ કહેવામાં આવે. એટલે અહીંયા એની વાત કરતા કહે છે કે મતિ, શ્રુત અને અવધિ એ 3 જ્ઞાનનો મિથ્યાત્વના ઉદયને વશ વિપરીત અભિનિવેશ રૂપ હોય તેને અજ્ઞાન કહે છે. જીવ પોતાના સ્વભાવને ચૂકીને પુણ્ય પાપ તે હું અને દેહની ક્રિયા હું કરું એવો ઊંધો અભિપ્રાય કરે છે. એટલે એ બધો વિપરીત અભિનિવેશ રૂપ છે, અને એ રીતે એ પોતે જ્ઞાનમાં પ્રવર્તે છે. તો ત્યારે તેના મતિશ્રુત જ્ઞાન તે કુમતિ અને કુશ્રુત છે. પરને લીધે મને જ્ઞાન થાય છે એમ જે માને છે તો એ માન્યતા પણ એની વિપરીત છે, ખોટી છે. પરને લીધે મને જ્ઞાન થાય છે એમ માનનાર અજ્ઞાનીના જ્ઞાનને કુમતિ, કુશ્રુત કહેવાય છે. વળી અજ્ઞાનીને ક્યારેક એવું જ્ઞાન પ્રગટે કે સ્વર્ગ, નરક વગેરેને જોઈ શકે તો એ અવધિ જ્ઞાન કહેવાય. પણ એ અજ્ઞાનીનું છે એટલે એ કુઅવધિ એટલે કે વિભંગ જ્ઞાન છે. અને એવું જ્ઞાન હોવા છતાં પણ જીવના પોતાના કારણે એ થયું છે, એ કોઈ પરને કારણે થાય છે એવી વાત નથી. સર્વજ્ઞે કહેલા યથાર્થ તત્વથી વિપરીત માન્યતા જેની હોય, જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ શ્રુત પ્રકાશ્યું છે અને એનામાંથી 12 અંગની રચના ગણધર ભગવાને કરી છે, એ બધું પરમ સત્ય છે. તો એવા પરમ સત્યથી વિપરીત જે કઈ માન્યતા હોય એ બધી માન્યતા જે છે અને એ પ્રમાણે એનું જ્ઞાનમાં પ્રવર્તન જે છે, તો એ બધું એ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એ 3 જ્ઞાન
રૂપ થયો. એટલે એ જે માન્યતાઓ કરીને જે જ્ઞાન કરી રહ્યો છે ઊંધી માન્યતા કરીને, એટલે એ બધું કુમતિ કુશ્રુત છે. અને એમાં પણ એવી જ માન્યતા સહિત હોય અને કદાચ જો એને અવધિ જ્ઞાન થયું હોય તો પણ એ જ્ઞાન પણ એનું કુઅવધિ એટલે વિભંગ જ્ઞાન છે. અને આ ત્રણેય જ્ઞાન પણ કુમતિ કુશ્રુત કુઅવધિ હોય તો પણ એ પોતાની યોગ્યતાથી છે, એ કોઈને કારણે નથી, પરને લીધે નથી. કોઈ એવા જ્ઞાન કરાવે છે એમ નથી, પોતાની એવી યોગ્યતા છે માટે એવા જ્ઞાન એને હોય છે. કોઈ નિમિત્તના કારણે એ જ્ઞાન છે એવી વાત નથી. કેમ કે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. આત્મા ઉપયોગમય છે, જીવ ઉપયોગમય છે. શુદ્ધ ચૈતન્ય તત્વ શું છે તેના ભાન વિના જ્ઞાનના ઉઘાડથી અજ્ઞાની જીવ સાત દ્વીપ સમુદ્રને કે સ્વર્ગ નરક આદિ એકલા પરને જ જાણે છે તો એ જ્ઞાનનો મહિમા નથી. એ બધું એ કુજ્ઞાન છે. આ એન્જિનિયરિંગના મેડિકલના જે કંઈ બીજા બધા જ્ઞાન આપણે કહીએ તો એ બધા જ્ઞાન પણ કેવા છે? એ કુજ્ઞાન છે. એમાં પણ મતિશ્રુત હોય, એટલે કે એમાં પણ આપણે વિશ્લેષણો કરીએ, ઘણી રીતે બીજો વિચાર કરીએ. પીએચડી થયા હોય તો અનેક પ્રકારે વિશ્લેષણો બધું કરતો હોય તો પણ એ બધું શું છે? એ કુશ્રુત છે. કોઈને એમ થાય કે એમાં આપણે પાપની તો વાત કરતા નથી, તો પછી એને કેમ એમ કહ્યું? પાપ સાથે એનો સંબંધ નથી. પુણ્ય હોય, એમાં પુણ્યના ભાવ થતા હોય એવું જો હોય તો પણ એ કુજ્ઞાન છે. ઘણાના મનમાં એવો પ્રશ્ન થાય કે ભાઈ આમાં ક્યાં પાપ આપણે કરીએ છીએ? કોઈ વસ્તુ જે છે એ સબ્જેક્ટ લઈ અને એને વાંચીએ, વિચારી અને અમે એની સમરી કરીએ કે એના ઉપર ડિસ્કશન કરીએ, એમાં કંઈ આપણે કંઈ કોઈ પણ પ્રકારે પાપ કરતા નથી. આ સાયન્સ છે, આટલું બધું આગળ વધ્યું છે તો એમાં શું પાપ થયું? આવો કોઈને પ્રશ્ન થાય. પણ પ્રભુ, એ આત્માનું જ્ઞાન નથી. અને જે આત્માનું જ્ઞાન નથી, આત્માના લક્ષ્ય જ્ઞાન નથી, એ બધું જ્ઞાન નકામું છે. એને આપણે કહીએ કે યુઝલેસ છે. અને એ જ્ઞાન જે છે એમાં એને એમ છે કે એ જ્ઞાન છે અને એને બધું બરાબર ખબર પડે છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. કેમ કે એમાં ઘણો બધો બદલાવ છે. અને એ વખતે જે જ્ઞાન જે છે એ પણ સંયોગને કારણે છે, એટલે સંયોગી જ્ઞાન છે, એટલે નિમિત્ત આધીન જ્ઞાન હોય છે. એટલે એ જ્ઞાનને કુજ્ઞાન કહેવામાં આવે, એ કુમતિ કુશ્રુત જ્ઞાન કહેવામાં આવે. અને એ મોક્ષનું કારણ થતું નથી. અને એ જ્ઞાનનો કોઈ મહિમા નથી. અત્યારે વર્તમાનમાં બધાને એ જ્ઞાનનો મહિમા બહુ થઈ ગયો છે. એ બધું કુજ્ઞાન છે, એનો મહિમા લોકોને બહુ છે, પણ એમ વસ્તુ સ્વરૂપ નથી, એનો કોઈ મહિમા નથી. જે જ્ઞાન અંતર સ્વભાવની સન્મુખ થઈને શુદ્ધ આત્માને જાણે તે જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે અને તે જ મોક્ષનું કારણ છે. એ જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે અને તે જ મોક્ષનું કારણ છે. સ્વભાવની સન્મુખ થઈ અને શુદ્ધ આત્માને જાણે. શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણે એટલે શુદ્ધ આત્મામાં તો અનંત ગુણોનું ભવન ચાલી રહ્યું છે. એને જાણે એટલે અનુભવે. કેમ કે ગુણનું ભવન જે છે એ ગુણનું ભવન એ અનુભવમાં આવે. ગુણનું ભવન છે એ અનુભવમાં આવે છે. એને જ્યારે જ્ઞેય બનાવીને જાણે છે તો એ અનુભવે છે અને તે રૂપે થઈ જાય છે. જ્યારે પર જ્ઞેયને જ્યારે જીવ જાણે છે તો એ પર જ્ઞેય રૂપ થતો નથી, એમાં એ વ્યાપતો નથી, પહોંચતો નથી. એટલે શુદ્ધ આત્માને જાણે તો આત્માની અંદર અનંત ગુણ ને એનું ભવન ચાલી રહ્યું છે, તો એનું જાણવું તો એ ગુણનો આસ્વાદ લે છે એવું જાણવું થાય છે. આપણે એમ કહીએ કે બરફીને જાણે છે તો એનો અર્થ એ થયો કે બરફીનો સ્વાદ લે છે તો જાણી કહેવાય. બાકી તો સફેદ પદાર્થને દેખે એથી કંઈ જાણવું થતું નથી કે સફેદ પદાર્થ જે છે એને સ્પર્શે તો એથી કંઈ એનું સાચું ભાન જ્ઞાન થતું નથી. એ અનુભવનો વિષય છે. તો એવી રીતે આત્મા અનુભવનો વિષય છે અને એને જાણે એનો અર્થ એ થયો કે એને અનુભવે. અહીંયા તો પાછું સ્પષ્ટ કર્યું છે, વિશેષણ મૂક્યું છે કે શુદ્ધ આત્માને જાણે તે જ્ઞાન જ સમ્યક જ્ઞાન છે અને તે જ મોક્ષનું કારણ છે. હવે એમાં મતિ જ્ઞાનના ભેદની અંદર અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા એવા ભેદ પણ પડે છે. તો એ ઉપયોગની અવગ્રહ આદિ પર્યાય ઇન્દ્રિય કે મનને લીધે નથી થતી.
એવા અવગ્રહ, યા, અવાય, ધારણા, આ બધા જે ભેદ પડે છે એવી પર્યાય જે છે, તો એ પણ કોઈ ઇન્દ્રિયને કારણે કે મનને લીધે થતી નથી. ભલે એમાં એ ઇન્દ્રિય અને મન એ નિમિત્ત કારણ હોય, પણ એ મનને લીધે નથી. છતાં પરને લીધે મારું જ્ઞાન થાય, એટલે કે મનને લીધે થાય કે ઇન્દ્રિયને લીધે થાય, એમ માનનાર જીવ મિથ્યાત્વને વશ થયેલો છે. ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય એવી વાત અત્યારે મોટા ભાગના જીવોને હોય છે કે બસ આ ઇન્દ્રિય છે તો જ્ઞાન થાય છે, ઇન્દ્રિય નથી તો ક્યાં જ્ઞાન થાય છે. આ માન્યતા ભૂલ ભરેલી છે. વાસ્તવમાં ખરેખર તો એને જ્ઞાનનો જેટલો ઉગાડ છે એ પ્રમાણમાં એને ઇન્દ્રિય મળી છે, અને એ ઇન્દ્રિય સાથે જોડાતું એનું પોતાનું જ્ઞાન છે, તો એક ક્ષયોક્ષમિક જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન સ્વભાવિક પોતે ભગવાન આત્મા એ ત્રિકાળ એવો ને એવો જ છે, અને એનું જે પરિણમન થઈ રહ્યું છે એમાં જ્ઞાનની પર્યાય એ ઇન્દ્રિય, જે દ્રવ્યેન્દ્રિય છે એની સાથે જોડાઈ અને એ ઇન્દ્રિયના વિષયનું જ્યારે જ્ઞાન કરે છે, તો એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવે છે. ઇન્દ્રિયનો વિષય છે, એ જડ ઇન્દ્રિય છે, અને એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. તો એ ઇન્દ્રિય જ્ઞાન જે છે, એ ઇન્દ્રિય જ્ઞાન ખરેખર તો એ આદરણીય નથી, કેમ કે એમાં એ વિષય હંમેશા પર હોય છે, સ્વ હોતો નથી. શાસ્ત્રનું લક્ષ કરે તો પણ એ પણ પર થયું. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ આ આત્માને માટે પર છે. એટલે એમાં હંમેશા ઇન્દ્રિય દ્વારા જે કંઈ જ્ઞાન કરે, ભલે આપણે શ્રુત જ્ઞાન આ જે છે તે શ્રુતનો અભ્યાસ કરીએ, દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરતા હોઈએ, એ બધું કરતા હોય તો પણ એમાં એ સ્વનું જ્ઞાન કહેવાતું નથી, કેમ કે સ્વ એટલે પોતાનો આત્મા, તે જ એનું સ્વ છે. સ્વ એટલે પોતાનો આત્મા, એ જ સ્વ છે, અને એના સંબંધીનું માહિતી જ્ઞાન જે છે એ નિમિત્ત કારણ છે પોતાના ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરવામાં. પણ છતાંય એ સ્વ તરફ વળી અને સ્વને અનુભવે એ જ્ઞાન જે છે એ જ સમ્યક જ્ઞાન છે, એ પોતાનું જ્ઞાન છે, અને એ જ આદરણીય છે. તો એ કોઈ પરના સંબંધીનું જ્ઞાન ને પરના લક્ષ્ય થતું જ્ઞાન અને પરને કારણે જ્ઞાન થાય છે, આ બધી માન્યતાઓ લઈને જે બેઠો છે એને હજી મિથ્યાત્વનો પ્રસંગ છે, અને તેનું જ્ઞાન તે કુજ્ઞાન છે. તથા આગળ કહે છે કે શુદ્ધ આત્મતત્વો વગેરે તત્વોના વિપરીતતા રહિત, જેમાં વિપરીતતા હોય નહીં એવા વિપરીતતા રહિત યથાર્થ જ્ઞાનથી સમ્યક દ્રષ્ટિને તે મતિશ્રુત અવધિજ્ઞાન સમ્યક હોય છે, અને અજ્ઞાનીના મતિશ્રુત અવધિજ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. અને સમ્યક દ્રષ્ટિને સમ્યક મતિશ્રુત અવધિજ્ઞાન હોય છે. એ રીતે કુજ્ઞાનના 3 પ્રકાર તથા સુજ્ઞાનના 3 એમ 6 પ્રકાર થયા, અને તે પછીથી મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 2 જ્ઞાન, એટલે એ બંને જ્ઞાન તો સુજ્ઞાન જ છે, અને એ મિથ્યા દ્રષ્ટિને એ જ્ઞાન હોતા નથી. એટલે આ રીતે 8 પ્રકાર થયા, એટલે જ્ઞાનના એ 8 ઉપયોગ. તો જ્ઞાનના 8 ઉપયોગમાં જીવ દ્રવ્યનું સ્વતંત્ર પરિણમન છે, કોઈ એને એવું પરિણમન કરાવે છે એમ નથી. એ કુ હોય કે શું હોય, પણ એ પરિણમન જીવનું સ્વતંત્ર પરિણમન છે. પૂર્વના કર્મ જ્ઞાનને રોકે એમ જ્ઞાની માનતા નથી. અજ્ઞાની ભલે માને કે કર્મને કારણે પોતાને જ્ઞાન નથી થતું, એ નડે છે, આ બધું કહેવાય, અને એ માન્યતા જે છે એ તો અજ્ઞાનીની હોય. વ્યવહારથી આપણે એમ કહીએ, પણ અંતરમાં શ્રદ્ધા તો એમ જ છે કે જ્ઞાન તો મારો સ્વભાવ છે, જ્ઞાન રૂપે પરિણમવું એ મારો સ્વભાવ છે. કર્મ તો જડ છે, મારી જેટલી લાયકાત છે, યોગ્યતા છે, તેટલો જ્ઞાનનો વિકાસ થયો છે, એટલો જ્ઞાનનો ઉગાડ છે. જ્ઞાનીનો વિશેષ જ્ઞાનનો ઉગાડ ન હોય, જ્ઞાનીનો વિશેષ જ્ઞાનનો ઉગાડ ન હોય અને વિશેષ ધારણા વગેરે ન રહેતા હોય, તો ત્યાં તે પરનો દોષ નથી કાઢતા, બીજાનો દોષ નથી કાઢતા. પોતાનો ઉગાડ જે છે તો એની અંદર એને વિશેષ ધારણા વગેરે ન રહેતા હોય, તો ત્યાં એ પરનો દોષ નથી કાઢતા. એટલે કે આ કર્મનો દોષ છે એમ નથી કાઢતા. શુદ્ધ સ્વભાવને તથા પ્રયોજનભૂત તત્વોને તો જ્ઞાનથી તે બરાબર જાણે છે, કેમ કે જ્ઞાની છે ને, જ્ઞાની છે એટલે
પોતાનો શુદ્ધ સ્વભાવ જે છે, પોતાનું શુદ્ધ તત્વ, આ બધા તત્વો, છ દ્રવ્ય, આ બધાને એ બરાબર જાણે છે, એટલે એની એમને સમ્યક શ્રદ્ધા છે, એટલે તો એ જ્ઞાની છે, એટલે એને તો એ બરાબર જાણે છે. પણ એને અવધિ જ્ઞાન વગેરે ન પણ હોય, જ્ઞાની હોય, એ બધાને અવધિ જ્ઞાન હોય એવું નથી હોતું, કોઈકને જ હોય, તો એને અવધિ જ્ઞાન વગેરે પણ અવધિ જ્ઞાન વગેરે ન હોય તો ત્યાં ખેદ કરતો નથી. એને કારણે ખેદ કરે એમ જ્ઞાનીને હોતું નથી. એને તો આત્માને જાણ્યો છે એટલે બસ એ જ્ઞાની છે, પરમાત્મા છે, એનું મિથ્યાત્વ ગયું છે. અને આ કદાચ અવધિ જ્ઞાન વગેરે ન હોય, અથવા તો એવી વિશેષ પ્રકારે એવી ભાષાની એવી સમૃદ્ધિ ન હોય કે અર્ધમાર્ગી કે સંસ્કૃત કે પ્રાકૃત કે એને એ વિશેષ પ્રકારે જાણીને એનામાં ખૂબ તર્ક કરી શકે ને કેટલા શબ્દોના અર્થ ને ભાવાર્થ કરી શકે ને આવો બધો ઉઘાડ પણ ન હોય, અવધિ જ્ઞાન પણ ન હોય, તો પણ એ કંઈ ખેદ કરતા નથી. અને એવું હોય તો એને એમ કહેવાય કે તેનું નામ એ અજ્ઞાન પરિસર છે, એટલે કે વિશેષ ઉઘાડ ન હોય, પણ વિશેષ ઉઘાડ સાથે મોક્ષ માર્ગને કાંઈ સંબંધ નથી. એને આત્માનો અનુભવ થવો જોઈએ, એની સાથે સંબંધ છે. એટલે આ પ્રકારનો વિશેષ ઉઘાડ, એટલે કે એમાં એ જે શાસ્ત્રો જે છે એનું એને સ્મૃતિ જ્ઞાન, એની સમજ ને એ બધાનો વિશેષ ઉઘાડ, એની વાત છે. તો એવું ન હોય તો એને માટે એ જ્ઞાની ખેદ પણ કરતા નથી, અને તેનું નામ અજ્ઞાન પરિસર છે. વિશેષ જ્ઞાનનો ઉઘાડ ન હોય તો પણ પ્રયોજનભૂત તત્વના જ્ઞાનમાં સંદેહ પડતો નથી, એમાં એમને કોઈ શંકા થતી નથી. પ્રયોજનભૂત જ્ઞાન શું છે, પ્રયોજનભૂત તત્વ શું છે? પ્રયોજનભૂત જ્ઞાન તો ભગવાનની વાણીમાં જેમ 6 દ્રવ્ય અને 9 તત્વનું સ્વરૂપ પ્રકાશ્યું છે, અને એમાં જે જીવ તત્વનું સ્વરૂપ જેવું છે તેવું એ પ્રયોજનભૂત છે. કેમ કે એ પોતે જીવ ભગવાન આત્મા છે, એટલે એને એના પોતા સંબંધીનું જે જ્ઞાન જે છે એમાં એને કોઈ સંદેહ નથી, કેમ કે એની અનુભૂતિ થઈ છે. એટલે એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે વિશેષ જ્ઞાનનો ઉઘાડ ન હોય તો પણ પ્રયોજનભૂત તત્વના જ્ઞાનમાં સંદેહ પડતો નથી. એવા એ જ્ઞાની હોય છે. પણ અહીંયા કહે છે કે જેવું નિમિત્ત હોય તેવું જ્ઞાન થાય છે, એટલે કે નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, એવી માન્યતા પણ જ્ઞાનીની હોતી નથી. જેવું નિમિત્ત હોય એવું જ્ઞાન થાય એવી માન્યતા પણ જ્ઞાનીની હોતી નથી. એ માન્યતા અજ્ઞાનીની માન્યતા છે. એ માન્યતા અજ્ઞાનીની છે. નિમિત્ત આવું હતું એટલે હવે શું કરીએ, અમને એટલું જ જ્ઞાન થયું. અમે હવે ગામડામાં રહેતા હતા તો ત્યાં અમારે ટીચર ને સ્કૂલ બધા એવા હતા, એટલે પછી આ પ્રમાણે થયું. આવું તો આપણે બધા બોલીએ છીએ. કોલેજ સારી ન હતી એટલે શું થાય, એટલું જ થયું, એ રીતે થયું. ને એવી માન્યતા તો બધાની હોય છે. અહીંયા કે છે કે ના, એમ નથી. એ નિમિત્ત આધીન નથી. એ ભલે કુજ્ઞાન હોય તો પણ એ નિમિત્ત આધીન નથી. જેવું નિમિત્ત હોય તેવું જ્ઞાન થાય છે, એટલે કે નિમિત્તને લીધે જ્ઞાન થાય છે, એમ અજ્ઞાનીની માન્યતા છે. જ્ઞાની તેની ના પાડે છે. જ્ઞાન તો જીવના પોતાના ઉપયોગની લાયકાત પ્રમાણે જ થાય છે, અને તે વખતે તેવા જ્ઞેય નિમિત્ત હોય છે. એની જ્યારે એવી યોગ્યતા છે, એવી લાયકાત છે, તો એ વખતે એને એ પ્રકારે જ્ઞાન પ્રવર્તે છે, તો એ વખતે પછી નિમિત્ત પણ એવા જ હોય છે. જ્ઞેય એ વખતે તેવા જ્ઞેય એ નિમિત્ત તરીકે હોય છે, એટલે નિમિત્ત પણ એ રીતે જ હોય છે. પણ જ્ઞેયને લીધે જ્ઞાન થાય એ વાત બરાબર નથી. જ્ઞેયને લીધે જ્ઞાન થતું નથી. જ્ઞાન સ્વતંત્ર પરિણમે છે. અને આ વાત તો બરાબર યાદ રાખવા જેવી છે કે જ્ઞાનનો સ્વભાવ પોતાનો છે, પોતાનું જ્ઞાન છે, એ પરાધીન નથી. આ વસ્તુ સામે છે એટલે મને જ્ઞાન થાય છે, એ માન્યતા જે છે એ અજ્ઞાનીની છે. એ જ વખતે એને એવું જ્ઞાન થવાનું હતું અને છદ્મસ્ત અવસ્થા છે, તો એને સામે એ જ્ઞેય છે, પણ એથી કરીને જ્ઞેય છે માટે જ્ઞાન થયું એમ નથી. એ બંને સ્વતંત્ર છે. એવો સંયોગ હોવો, એ જ્ઞેયનું સામે હોવું અને જીવને એ પ્રકારે જ્ઞાન થવું, એ બંને વસ્તુ જે છે તે સ્વતંત્ર છે. એ છદ્મસના માટે બરાબર છે. તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્માનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમને તો સામે જ્ઞેય નથી, છતાં પણ
અનંત જ્ઞેયનું જ્ઞાન એક સાથે થાય છે. એટલે એનો અર્થ શું થયો કે જ્ઞાનનો સ્વભાવ જે છે એ પરાધીન નથી અને સામે જ્ઞેયની જરૂર નથી. તો પછી એ જ્ઞાન સ્વભાવ જે છે એ તો જીવનો સ્વભાવ છે. તો જીવનો સ્વભાવ તો દરેક જીવનો સરખો જ હોય ને. એક જીવને બીજી જાતનો સ્વભાવ હોય, બીજાને બીજી જાતનો સ્વભાવ હોય, એવું તો કાંઈ હોય નહીં. જીવ માત્રનો સ્વભાવ તો સરખો જ હોય. એટલે સ્વભાવ અપેક્ષાએ જયારે વિચાર કરીએ છીએ જ્ઞાનનો, તો જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર છે, એને કોઈ જ્ઞેયની પરાધીનતા નથી. જ્ઞાનના એક અંશને પણ જેને પરને લીધે માન્યો, તેણે ત્રિકાળી જીવ દ્રવ્ય જ્ઞાન સ્વભાવી છે તેને જાણ્યું નથી, માન્યું નથી. એની તો બહુ મોટી ભૂલ થઈ રહી છે. નિશ્ચયથી જીવનો સ્વભાવ સંપૂર્ણ, નિર્મળ, અખંડ, પ્રત્યક્ષ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. આ વાત આપણે ગઈકાલે લીધી હતી, આજે વધારે સારી રીતે સમજીએ. નિશ્ચયથી જીવનો સ્વભાવ, સ્વભાવ શેને કારણે હોય? એનામાં રહેલા ગુણોને કારણે. એનું અસ્તિત્વ જ એવું છે, એમાં અનંત ગુણો છે અને એ ગુણોનું ગવનરૂપ એનો ભાવ એ સ્વભાવ છે. તો એ નિશ્ચય છે અને એ ત્રિકાળ રહે છે, એમાં કોઈ ફેર પડતો જ નથી. ગમે તેવું બહારમાં વાતાવરણ બદલાઈ જાય, સંયોગો બદલાઈ જાય, નિમિત્તો બદલાઈ જાય, ગમે તે થાય અને એ ગમે તે પર્યાયમાં જાય, તે છતાં પણ મૂળ ભાવ એ એના અનંત ગુણના ભવનરૂપ ભાવ એ સ્વભાવ એ બદલાય નહીં, એમાં કાંઈ ફેર પડે નહીં. અને એવા જ ગુણ અંદરમાં પડ્યા છે કે એમાં ફેર પડી શકે જ નહીં. નિશ્ચયથી જીવનો સ્વભાવ કેવો છે? એ સ્વભાવ તો કે છે સંપૂર્ણ નિર્મળ, સંપૂર્ણ નિર્મળ, એમાં કોઈ મલિનતા છે જ નહીં. અખંડ અને પ્રત્યક્ષ. પ્રત્યક્ષ શબ્દને બીજી રીતે જરાક જોઈએ તો પ્રતિ વત્તાક્ષ એટલે પ્રત્યક્ષ એવી સંધિ છૂટી પાડી અને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે સ્વ પ્રતિ સન્મુખ, સ્વ સન્મુખ જે છે એ પ્રત્યક્ષ છે. ત્યાં એ રીતે પણ અર્થ કરવામાં આવ્યો છે. તો એ નિર્મળ, અખંડ, પ્રત્યક્ષ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. નિશ્ચયથી જીવનો આવો સ્વભાવ છે. પણ વ્યવહાર નહીં. આ તો નિશ્ચયથી વાત કરવામાં આવી. વ્યવહાર નહીં અનાદિથી કર્મબંધના નિમિત્તે એક વાત, તથા મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી તથા વીર્યાંતરાયના ક્ષયોક્ષમથી, બહિરંગ ઇન્દ્રિયો તથા મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત પદાર્થને એક દેશે પરોક્ષ રૂપ વિકલ્પ સહિત એટલે કે વિશેષો સહિત જાણે છે, એવા મતિ જ્ઞાન સહિત જીવ હોય છે. આ વ્યવહારથી. વ્યવહારને જીવ આ રીતે છે, આ મતિ જ્ઞાન આ રીતે છે. એમાં બધી વાત સાથે લેવામાં આવી. એ વ્યવહારને કહેવામાં આવ્યું. અને એ પરિણમન જે થઈ રહ્યું છે એ બધું પર્યાય રૂપે છે. એ પર્યાય રૂપે વ્યવહારનેથી આ રીતે બધું જે થઈ રહ્યું છે મતિ જ્ઞાન, એ પછી કુમતિ હોય કે સુમતિ હોય, પણ એ બધું પર્યાય રૂપ છે. પણ જે સ્વભાવની વાત કરવામાં આવી છે એ દ્રવ્યરૂપ છે. સ્વભાવની વાત કરવામાં આવી એ દ્રવ્યરૂપ છે. એટલે દ્રવ્યરૂપ એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ એ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. અને આ જે ક્ષયોક્ષમ રૂપ જે છે તો એ ઉઘાડ જ રૂપ છે, પૂર્ણ ઉઘાડ રૂપ નથી. એટલે ક્ષયોક્ષમ રૂપ જે છે તો એવી પર્યાય થાય છે. અને પછી એમાં પણ એ સમ્યક જ્ઞાનની પર્યાયો થાય છે. આગળ વધતા વધતા પછી એ પૂર્ણપણે થાય છે, પૂર્ણ ઉઘાડ થઈ જાય છે, તો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે. પણ એ બધું શેને કારણે થાય છે? કે જીવનો કેવળ જ્ઞાન સ્વરૂપ સ્વભાવ જ છે. તો આ મતિ જ્ઞાનની વાત આપણે ફરીથી વાંચીએ. આપણે ગઈકાલે શાસ્ત્રમાંથી પણ એ વાતને બરાબર સારી રીતે સમજ્યા છીએ. તો કહે છે કે વ્યવહારને અનાદિથી કર્મબંધના નિમિત્તે એક વાત, તથા મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી, તથા આ અહીંયા અનાદિથી કર્મબંધના નિમિત્તે એટલે બધા કર્મબંધના નિમિત્તો એમાં આવી જાય છે કે જે પ્રકારે એના ઉદયો વગેરે છે એ પણ એમાં નિમિત્ત કારણ થાય છે. બીજું એનો ઉઘાડ લેવો છે એટલે મતિ જ્ઞાનાવરણીય, મતિ જ્ઞાનની વાત ચાલે છે તો મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોક્ષમથી, તથા આપણે અંતરાય કર્મની વાત પણ સાથે ગઈ વખતે ગયા સ્વાધ્યાયમાં લીધી છે, સમજ્યા છીએ શાસ્ત્રમાંથી. તો એવી રીતે અંતરાય કર્મના ક્ષયોક્ષમથી, કેમ કે બળ તો એમાંથી વીર્ય છે ને, એ બળ છે ને. તો વીર્યાંતરાયના અંતરાય કર્મની અંદર એમાં વીર્યાંતરાયના ક્ષયોક્ષમથી એટલે જેટલું બળ મળે એનાથી, એનો પણ કાંઈ સંપૂર્ણપણે અભાવ થઈ જાય એવું હોતું નથી, ઓછું વધતું બળ, તો એના ક્ષયોક્ષમથી,
વળી અહીંયા જે આ ઇન્દ્રિયો જે મળી છે એ બહિરંગ ઇન્દ્રિયો તથા મનના અવલંબનથી એને જે જ્ઞાન છે એ પણ પાછું શેનું જ્ઞાન? તો કે મૂર્ત અમૂર્ત પદાર્થોને પૂર્ણપણે નહીં પણ એક દેશ જાણે, અને એ પણ પાછું એ પરોક્ષ રૂપ એ જાણવું એ મતિ જ્ઞાન છે. હવે અહીંયા એ વિકલ્પ સહિત એટલે કે વિશેષો સહિત જાણે. અહીંયા વિકલ્પ એટલે પેલા મનના વિકલ્પ એની વાત નથી. અહીંયા તો દર્શનને નિર્વિકલ્પ કહ્યું છે, નિરાકાર કહ્યું છે, અને જ્ઞાનને સવિકલ્પ અથવા તો સાકાર કહ્યું છે, એ અર્થમાં લેવાનું છે. એટલે વિકલ્પ સહિત એટલે વિશેષો સહિત જાણે, વિશેષો સહિત જ જાણે. જ્ઞાન હંમેશા વિશેષો સહિત જાણે છે, અને દર્શન છે એ વિશેષો વિના દેખે છે. તો અહીંયા વિકલ્પ સહિત એટલે કે વિશેષો સહિત જાણે છે એવા મતિ જ્ઞાન સહિત જીવ છે. આ વ્યવહારથી વાત કરી. જો જીવની એક મતિ જ્ઞાન પર્યાય આવી છે, આ પર્યાય છે. આ મતિ જ્ઞાન પરોક્ષ છે, પણ વ્યવહારમાં તેને પ્રત્યક્ષ કહેવાય છે. એટલે કે તે સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે. હવે એ સામ વ્યવહારિક પ્રત્યક્ષ આપણે સમજ્યા છીએ કે જ્યારે આપણે એમ કહીએ કે આ પદાર્થને મેં જોયો છે, મારી સગી આંખે જોયો છે, એમ કહીએ તો એ પછી પ્રત્યક્ષપણું થયું. તો એ પ્રત્યક્ષપણું જે છે એને માટે એ રીતે વાત કરવામાં આવી કે પ્રત્યક્ષપણું ભાઈ તારું સાચું, પણ એમાં એ પદાર્થ જે છે જેને તે જોયો છે એ નિમિત્ત કારણ પણ થયું ને. અને એ આત્માનું જ્ઞાન નથી, પરમાર્થ એ રીતે જોવા જઈએ સાથે ને સાથે, તો એ પ્રત્યક્ષ કહેવાય. પણ એ પ્રત્યક્ષ જે છે પરમાર્થે પ્રત્યક્ષ નથી. પરમાર્થે પ્રત્યક્ષ તો પોતાને સ્વરૂપનું લક્ષ કરતા જે થાય છે તે પરમાર્થ પ્રત્યક્ષ છે. એટલે આ પ્રત્યક્ષને પછી પ્રત્યક્ષ તરીકે હા પાડી તો એને શું કહ્યું? તો કે સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે. એવું સામ વ્યવહારિક પ્રત્યક્ષ પણ હોય. આ મતિ જ્ઞાન વખતે ઇન્દ્રિયો અને મનનું નિમિત્ત હોય છે, પણ જ્ઞાન તો પોતાની જ યોગ્યતાથી થાય છે. એ બીજા બધા જે છે તે નિમિત્ત છે. આ પ્રમાણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધને ન માનીએ તો પણ ચાલે નહીં. પણ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે તો એ સામે એવા નિમિત્ત છે, તો એ અને આ પોતે જે જ્ઞાન કરે છે એ બંને એક છે એમ નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તે બે દ્રવ્યોની એકતા નથી બતાવતો, પણ બે દ્રવ્યોની પૃથકતા બતાવે છે કે બે દ્રવ્યો જુદા છે, નિમિત્ત છે પેલું નિમિત્ત છે એમ બતાવે છે. એટલે એનાથી પોતે ભગવાન આત્મા જે જ્ઞાન કરી રહ્યો છે જુદો છે એમ બતાવે છે. હવે અહીંયા આગળ કહે છે કે મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય અને મન તો બાહ્ય નિમિત્ત છે, અને અંદર વીર્યનો બળનો ક્ષયોક્ષમ ભાવ તે મતિ જ્ઞાનનું સહકારી કારણ છે. વીર્ય અંતરાયનો ક્ષયોક્ષમ તો જળ છે, પણ જે વીર્યનો ક્ષયોક્ષમ ભાવ છે તે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, આનંદ, સુખ, ચારિત્ર, સમ્યક્ત્વ વગેરે બધી પર્યાયોમાં સહકારી કારણ છે. એ બળ જે એનું પોતાનું બળ છે, અને એ વીર્ય છે, અને એનો અંતરાય એવું વીર્યાંતરાય એવું કર્મ છે. તો એક વીર્યાંતરાય કર્મની પ્રકૃતિ જે છે એ તો જળ છે, એના નિમિત્તે એને એ વીર્ય એ બળ જે છે એટલું પ્રગટ નથી થતું, ઓછું વધતું થાય છે. જે ક્ષયોક્ષમ છે એ પ્રમાણે થાય છે, પણ એ બળ જેટલો એનો ઉઘાડ છે જેટલું પ્રાપ્ત થાય છે, તો એ પણ જીવને મતિ જ્ઞાનમાં, શ્રુત જ્ઞાનમાં, આનંદમાં, સુખમાં, ચારિત્રમાં, સમ્યક્ત્વ વગેરે બધી પર્યાયોમાં એ સહકારી કારણ છે. બધી પર્યાયોની પ્રગટતા થાય છે એમાં આ સહકારી કારણ છે. કોઈ પણ પર્યાય વીર્ય વગરની હોતી નથી. જ્ઞાન વગેરેની પર્યાયની યોગ્યતા અનુસાર વીર્યનો ક્ષયોક્ષમ ભાવ હોય છે. એ પર્યાય બધી જે છે એ વીર્ય સહિત હોય છે, અને એમાં જ્ઞાન વગેરેની જે પર્યાયની જેવી યોગ્યતા છે એ અનુસાર એ વીર્યનો ક્ષયોક્ષમ ભાવ હોય છે. એ પ્રમાણમાં એટલું ત્યાં બળ હોય છે. કેવળ જ્ઞાન વગેરેમાં ક્ષાયિક ભાવ સહકારી કારણ છે. એટલે આ વીર્યનો જે ભાવ જે ક્ષયોક્ષમ કયો એ સહકારી કારણ કયો, તો એ જયારે કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે એવું જયારે છે અર્યંત પરમાત્માને, તો એ વખતે એ વીર્ય જે છે તે પૂર્ણપણે ઉલસે છે. એટલે એમાં એ સહકારી કારણ છે એ ક્ષાયિક ભાવે છે, પૂર્ણ વીર્ય ઉલસું છે. એટલે કે છે કે કેવળ જ્ઞાન વગેરેમાં ક્ષાયિક ભાવ સહકારી કારણ છે. શરીરના બળની વાત અહીંયા નથી લીધી. જો ગુરુદેવ કહે છે કે હા પોતાનું બળ જે છે એ લીધું છે,
પણ શરીરના બળની વાત લીધી નથી. કોઈ પણ કાર્ય પ્રગટવામાં આત્મબળ જ સહકારી કારણ છે, અને આત્મબળ એટલે વીર્ય, અને એનો જેટલો ક્ષયોક્ષમ છે એ ક્ષયોક્ષમ એમાં સહકારી છે. અને એ ક્ષયોક્ષમ કેટલો હોય તો કે જેવી અહીંયા પર્યાય જેની જે થવાની છે એ પ્રમાણે એનો ક્ષયોક્ષમ હોય. આનંદ માટે, સુખ માટે, ચારિત્ર માટે, એની માટે એ પ્રમાણે કે મતિ જ્ઞાન કે શ્રુત માટે, બધાને માટે જે ક્ષયોક્ષમ જેવી એની પેલાની પર્યાય થવાની હોય એ પ્રમાણે આનો સહકારી કારણ રૂપે વીર્યનો ક્ષયોક્ષમ હોય. આ વીર્યની વાત અહીંયા સાથે લીધી. તો હવે આગળ કહે છે કે શરીરના બળની વાત અહીંયા નથી લીધી. એનો અર્થ એ થયો કે જે આપણી માન્યતા ભૂલ ભરેલી છે કે શરીરમાં બળ છે માટે આ થાય છે, શરીર આવું હોય તો જ્ઞાન થાય, અથવા તો વૃષભ જે સહનન હોય શરીરનું તો જ એને કેવળ જ્ઞાન થાય, તો કે એમ નથી. એ સહકારી કારણ પણ નથી. અહીંયા સહકારી કારણ તરીકે જે છે એ પોતાનું અંતરંગ બળ લીધું છે, બહારના શરીરના બળને નથી લીધા. પણ એવી યોગ્યતા હોય છે, એવો નૈમિતિક સંબંધ જ હોય છે કે જેને કેવળ જ્ઞાન થાય એને વજ્ર વૃષભ નારાજ સહનન હોય છે. બીજી વાત છે કે જ્ઞાન અને વીર્ય બંનેનો સમય તો એક જ છે, છતાં તેમાં વીર્યને જ્ઞાનનું સહકારી કારણ કહ્યું છે. એ જ સમય હોય ને તો જ એ બળ એને પ્રાપ્ત થાય ને. પછી બળ પાછળથી આવે એવું તો હોય નહીં કે પહેલા બળ આવી ગયું એવું પણ હોય નહીં. એટલે એક જ સમય હોય તો સમજાય એવું છે. આગળ કહે છે કે આત્માના જ્ઞાન, ચારિત્ર, સમ્યક્ત વગેરે બધા ગુણોની પર્યાયમાં વીર્ય સહકારી કારણ છે. અને કોઈ એમ કહે કે સમ્યક દર્શનમાં જીવનો પુરુષાર્થ હોતો નથી તો તેની વાત જુઠ્ઠી છે. પુરુષાર્થ તો જીવનો જ છે, અને આ વીર્ય જે છે એ સહકારી કારણ છે. જેટલો પુરુષાર્થ ઉપડે છે એટલું એમાં વીર્ય એ સહકારી કારણ વધારે થાય છે, એટલી ઉગ્રતાથી થાય છે પુરુષાર્થ એમાં. કેમ કે અંદરમાં વીર્ય તો પૂર્ણ પડ્યું છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય એવું વીર્ય પડ્યું છે. અરે કેવળ જ્ઞાનની અનંત પર્યાયો થયા જ કરે અનંત કાળ સુધી. અને એકલા જ્ઞાનની નહીં, દર્શનની, સુખની, શાંતિની, બધા ગુણોની પૂર્ણ શુદ્ધ પર્યાય અનંત કાળ સુધી થયા કરે એવું વીર્ય, એવું બળ આત્મામાં પડ્યું છે. અને એનું ઉદાહરણ તો સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માને એમ જ છે. તો એ સહકારી કારણની અહીંયા વાત કરી છે. તો કે છે કે સમ્યક દર્શનમાં જીવનો પુરુષાર્થ હોતો નથી એ વાત જુઠ્ઠી છે. અહીં તો કહે છે કે અજ્ઞાનીને તેના ઊંધા જ્ઞાન વગેરેમાં પણ વીર્ય સહકારી કારણ છે. કોઈ પણ પર્યાય વીર્ય વગરની હોતી નથી. વીર્ય એટલે આત્મબળ, વીર્ય એટલે આત્મબળ, આત્મશક્તિ. એના વિનાની કોઈ પણ પર્યાય હોતી નથી. કેવળ જ્ઞાન પામવામાં વજ્ર વૃષભ નારાજ સહનન એટલે એ તો શરીરની વાત થઈ. એ કાંઈક ખરેખર મદદ કરતું નથી, પણ એવો નૈમિતિક સંબંધ છે કે એ વખતે એવું હોય છે. પણ તે સમયનું અનંત વીર્ય જ એ વખતે એનું વીર્ય જે છે એ પૂર્ણપણે ઉઠશે છે. એટલે એ સમયનું અનંત વીર્ય જ સહકારી કારણ છે. છતાં કેવળ જ્ઞાનને અને અનંત વીર્યને પ્રગટવાનો સમય ભેદ નથી. એ જ સમયે એ પ્રગટે છે, બંને એક સાથે જ પ્રગટે છે. સમ્યક દર્શન વખતે પણ તે પ્રકારનો પુરુષાર્થ સાથે જ પરિણમે છે. તે બતાવવા માટે અહીં વીર્યને સહકારી કારણ કહ્યું છે. એટલે એવો પુરુષાર્થમાં જેટલો પુરુષાર્થ છે એ પુરુષાર્થ આપણને શું બતાવે છે કે એનું એટલું વીર્ય ઉલસ્યું છે, એ સહકારી કારણ એટલું ઉલસ્યું છે એ આપણને ખ્યાલ આવે છે. કોઈને એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે તો એ દ્વારા આપણને એનો ખ્યાલ આવે છે. એટલે એ સહકારી કારણ જે છે એ બતાવવું છે. એટલે કે છે કે સમ્યક દર્શન વખતે તે પ્રકારનો પુરુષાર્થ સાથે જ પરિણમે છે એમ બતાવવા માટે અહીંયા વીર્યને સહકારી કારણ કહ્યું છે. એટલે કે વીર્ય સહકારી કારણ છે એટલે બીજી રીતે કહીએ તો એટલો એવો પુરુષાર્થ પણ ઉપડ્યો છે. અને પુરુષાર્થ એ બળપૂર્વક હોય છે, આત્માના બળપૂર્વકનો જે છે પુરુષાર્થ એની અહીંયા વાત છે. શરીરના બળની કોઈ વાત નથી. શરીરનું બળ શરીરમાં રહ્યું અને શરીરના બળને કારણે જે કાર્ય થાય છે એ પૂતગળ પરમાણુના સ્કંધના કાર્યો છે. અને પૂતગળ પરમાણુની અંદર પણ શક્તિ ઘણી છે, અને એનું કાર્ય જે થઈ રહ્યું છે એની અસર આત્મામાં પહોંચતી નથી, પરંતુ એ ત્યાં ને ત્યાં જ રહે છે. શરીરનું બળ શરીરને વિશે જ રહે છે, એ આત્મામાં ક્યારેય વ્યાપતું નથી, બીજા દ્રવ્યોમાં પણ પહોંચતું નથી. એ બહારના સહકારી કારણની તો વાત લીધી નથી, પણ પોતામાં વીર્ય સહકારી કારણ તરીકે છે એની વાત લીધી. તો મતિશ્રુત જ્ઞાન તે ખરેખર તો પરોક્ષ રૂપ છે, છતાં તેને સામ વ્યવહારિક પ્રત્યક્ષ એ વાત પણ આપણે લીધી. હવે એના પછીથી જે એનું પ્રત્યક્ષપણું છે એની વાત તો પછી લેશે.
એ સિવાય હજી અહીંયા કેટલીક વાત છે આપણે લઈએ, જે આપણે માટે ખૂબ પ્રયોજનભૂત વાત છે કે ધર્મ કરવો છે. ગુરુદેવે અધ્યાત્મ અહીંયા જે લીધું છે આપણે લઈએ છીએ એ પછીના દિવસના પ્રવચનની અંદર, કે ધર્મ કરવો છે તેનો અર્થ એ થયો કે વર્તમાનમાં પોતાની પર્યાયમાં અવસ્થામાં ધર્મ નથી. વર્તમાનમાં પોતાની પર્યાયમાં અવસ્થામાં ધર્મ નથી એટલે ધર્મ કરવો છે. અથવા તો બીજી રીતે કહીએ તો એને ધર્મ તરફની રુચિ થઈ છે, તરફની રુચિ થઈ છે એવો પણ એનો અર્થ થાય. પણ ત્રિકાળી શક્તિ પરિપૂર્ણ છે અને એ ત્રિકાળી શક્તિ પરિપૂર્ણ છે એના આશ્રય જ ધર્મ થાય. પહેલા તો ધર્મની વ્યાખ્યા સમજી લઈએ. આ વાત કરી છે તે પહેલા ધર્મ એટલે શું? ધર્મ એટલે જે પોતાના પૂર્ણ શુદ્ધ જ્ઞાન આનંદ સુખ શાંતિના સ્વભાવની પ્રાપ્તિ કરાવે એનું નામ ધર્મ. એ સિવાય બીજો કોઈ ધર્મ હોતો નથી. પરમાર્થે એને ધર્મ કહેવામાં આવે છે. ને એવો ધર્મ કરવો છે તો અત્યારે વર્તમાનમાં એને પૂર્ણ એવી અવસ્થા નથી, પણ એને રુચિ થઈ છે, પણ એ અવસ્થા નથી. તો એનો અર્થ એવો નથી કે અંદરમાં નથી. વસ્તુ તો ત્રિકાળી શક્તિથી ભરેલી છે, પરિપૂર્ણ શક્તિથી ભરેલી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત નિર્મળતા, અનંત સત્તા, અનંત ભવ્યતા, બધું અનંતપણે શક્તિ રૂપે તો પડ્યું છે. એટલે કોઈ વાતે આત્મા અધૂરો નથી, એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે. અને એમ પરિપૂર્ણ છે તો પછી હવે જે ધર્મ કરવો છે એ ક્યાંથી થાય? એ એનું લક્ષ્ય કરતા જ થાય ને, એના આશ્રય જ થાય ને. એટલે કહે છે કે ધર્મ કરવો છે તેનો અર્થ એ થયો કે વર્તમાનમાં અવસ્થામાં ધર્મ નથી, પણ ત્રિકાળી શક્તિ પરિપૂર્ણ છે અને તેના આશ્રય પર્યાયમાં ધર્મ નવો થાય છે. એટલે એવી પર્યાય ધર્મની પર્યાય થાય છે, એના આશ્રય થાય છે. જ્યાં છે ત્યાંથી વસ્તુ માંથી આવશે ને. કુવામાં છે તો પાણી બહાર હવાડામાં આવશે ને, કુવામાં ન હોય તો ક્યાંથી આવે? એટલે બીજે ફાંફા મારવા જવાની જરૂર નથી. વસ્તુ પોતાની ત્રિકાળી પૂર્ણ છે અને એનો આશ્રય કરતા જ એવી પર્યાય એવી અવસ્થા પ્રગટ થાય છે. એ વાત ગુરુદેવે આપણને વારંવાર સમજાવી છે કે તેના આશ્રય પર્યાયમાં ધર્મ નવો થાય છે. નવો થાય છે એટલે કે નવી પર્યાય થાય છે, જે પૂર્વે ન હતી એવી ધર્મની પર્યાય થાય છે. એટલે ત્રિકાળી શક્તિની પ્રતીતિ કરે. પહેલા તો એ ત્રિકાળી શક્તિ પોતાનામાં છે એવો નિર્ણય કરે, ખૂબ એના ઉપર ચિંતન કરે અને એને પ્રતીતમાં આવે, શ્રદ્ધામાં આવે કે એમ જ છે, અનંત ગુણ એવો મારો સ્વભાવ છે ને છે. હવે એ છે નો નિર્ણય કરવો અને ખૂબ નિર્ણય કરવો, એનું ખૂબ એવું ચિંતન કરવું, તો જ પછી એવું ચિંતન થયા પછી, એવો નિર્ણય થયા પછી જ એની દ્રષ્ટિ થઈ શકે અને અનુભૂતિ થાય. પણ એનો વિચાર જ નથી કરતો. વિચાર નથી કરતો તો પછી સ્વીકાર તો ક્યાંથી હોય? અને સ્વીકાર નથી તો સત્કાર ક્યાંથી હોય? અને જ્યાં સુધી એવો સત્કાર નથી થતો પોતાના સમયસારનો, પોતાના શુદ્ધ સ્વરૂપનો, પોતાના અનંત શક્તિરૂપ પરિપૂર્ણ સ્વભાવનો જ્યાં સુધી સ્વીકાર જ નથી તો પછી ધર્મ ક્યાંથી થશે? નકામો બારમાં ગમે તેટલા ફાંફા મારે, વ્રત તપ વગેરે બધું આ તે શુભભાવ વગેરેમાં રહે, એ બધા કમાસણા લીધા કરે, ગમે તે કરે, તો એથી કઈ ધર્મ થવાનો નથી. આ વાત અહીંયાથી આપણને મળે છે. 3 લીટીની અંદર તો પૂજ્ય ગુરુદેવે કેટલો બધો ધર્મ આપણને સમજાવી દીધો છે. ત્યાં ચિંતન કઈ રીતે કરવું, ચિંતનની દિશા બતાવી દીધી છે. અને એ ચિંતન એવું ચિંતન થાય, એ ચિંતન ધ્યાન છે. અને એ ચિંતન ધ્યાન જેને થાય છે એને જ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના આત્માની અનુભૂતિ થાય છે. એટલે ત્રિકાળી શક્તિની પ્રતીતિ કરે અને ક્ષણે ક્ષણે થતી પર્યાયને સ્વતંત્ર જાણીને તે ત્રિકાળી શક્તિનું અવલંબન કરે તો ધર્મ થાય. પોતાની પર્યાય પોતાના પરિણામ સ્વતંત્ર થાય છે, પરાધીન નથી. એટલે એને પરાધીનતા બિલકુલ નીકળી જાય. પોતાને પરાધીનતા બિલકુલ હોય નહીં, કંઈક આવે તો થાય, નિમિત્તની અપેક્ષા હોય, આ બધું કાઢી નાખવું પડે. પોતાનામાં દીનતાનો ભાવ હોય જ નહીં, કોઈ દીનતા નથી. પોતે પરિપૂર્ણ સ્વભાવી છે એવો નિર્ણય, અને એવો નિર્ણયપૂર્વક એનું અવલંબન લે છે તો ધર્મની પર્યાય થાય છે. આ મોટી વાત છે. અહીંયા કહે છે કે જીવ તત્વ જ્ઞાન સ્વભાવી છે. હવે એને આપણા મૂળ વિષય ઉપર આવતા ગુરુદેવ સમજાવે છે કે જીવ તત્વ જ્ઞાન સ્વભાવી છે. એના 8 ભેદની આપણે અત્યારે વાત કરી અને એમાં કહે છે કે એને જાણ્યા વિના ધર્મ ન થાય.
તો હું જ્ઞાન મૂર્તિ ભગવાન છું એમ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ એ આદરણીય છે. અને ક્ષણિક પર્યાયનું તેમજ પરનું લક્ષ છોડવા જેવું છે. અને ક્ષણિક પર્યાયમાં તો નિર્મળ પરિણામ જે છે એવી ક્ષણિક પર્યાય જે છે એનું પણ પછી લક્ષ કરાતું નથી, કેમ કે એના આશ્રય નવી નિર્મળ પર્યાય થતી નથી. જેને આત્માનું ભાન નથી તેને પણ જ્ઞાનની સમયે સમયે અવસ્થા તો થયા જ કરે છે, પણ હવે આત્માનું ભાન નથી તો એને સમયે સમયે જ્ઞાનની અવસ્થા શું થશે? એને જેનું લક્ષ્ય છે તો એ પ્રમાણે એની જ્ઞાનની પર્યાયો થાય છે. જ્ઞાન અટકી જવાનું તો છે નહીં. જ્ઞાન અને દર્શન એ એની ચેતના છે, અને ચેતના અટકી જવાની છે. ચેતના ત્રિકાળ છે, ક્યારેય અટકે નહીં. તો એને શું થાય? એને સમય સમયે જ્ઞાનની અવસ્થા થાય છે તો તેને કુમતિ કુસુત એવી પર્યાય થાય. અને ક્યારેક કોઈકને અવધિ હોય તો એને એ કુઅવધિ જ્ઞાનની પર્યાય થાય, એટલે વિભંગ જ્ઞાનની પર્યાય થાય. તથા આત્માના ભાન સહિત હોય, જો એને આત્માનું ભાન છે તો આત્માનું ભાન તો અનુભૂતિ થઈ હોય તો હોય, તો આત્માના ભાન સહિત હોય તો સમ્યક મતિશ્રુત અવધિ જ્ઞાન હોય છે. એ વાત આપણે કરી. ને અત્યારે હવે આ શુદ્ધ જ્ઞાનનું વર્ણન ચાલે છે. મતિ જ્ઞાનની લગભગ વાત પૂરી થઈ છે. તો અહીંયા હવે કહે છે કે શુદ્ધ નિશ્ચયથી તો આત્મા પરિપૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપી છે. એ તો વાત આપણે સમજ્યા બરાબર. શક્તિ રૂપે તો એમ જ છે, વસ્તુ તો એમ જ છે, પણ અવસ્થાની અંદર જ્ઞાનાવરણ કર્મના નિમિત્તે જ્ઞાનની હીનતા કહેવામાં આવે. એ નિમિત્ત કારણ છે. જ્ઞાનની હીનતાનું મૂળ કારણ તો પોતે છે. જ્ઞાનની હીનતા તો પોતાના કારણે થઈ છે, પણ તેમાં નિમિત્ત રૂપ બીજી ચીજ એ જ્ઞાનાવરણી કર્મ છે એમ જાણવું જોઈએ. તેમાં શ્રુત જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ. હવે મતિ જ્ઞાનાવરણની વાત થઈ ગઈ, મતિ જ્ઞાનની વાત થઈ, હવે શ્રુત જ્ઞાનની વાત કરવી છે એટલે એમાં શ્રુત જ્ઞાનાવરણની કર્મ લેવાય. કેમ કે જ્ઞાનાવરણી કર્મ જે છે એની પેટા પ્રકૃતિ 5 છે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. તો એ કર્મની પ્રકૃતિ છે એ જળ છે. તો એમાં શ્રુત જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ શ્રુત જ્ઞાનનું નિમિત્ત છે. અહીં જીવના ઉપયોગમાં શ્રુત જ્ઞાનની લાયકાત છે, અને જેટલી જે પ્રમાણે લાયકાત છે અને તે અનુસાર એને સામે પેલા જળ કર્મમાં જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ હોય છે. પોતાની જેવી યોગ્યતા છે એ પ્રમાણે પેલા જ્ઞાનાવરણીય કર્મ કયું અહીંયા લાગુ પડે છે? શ્રુત છે તો શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, તો એનો ક્ષયોક્ષમ એ પ્રમાણે હોય છે. આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવા છતાં જ્ઞાનનું પરિણમન તો સ્વતંત્ર છે. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. એ શ્રુત જ્ઞાનાવરણીય કર્મને કારણે પોતાને શ્રુત જ્ઞાન નથી એમ નહીં, એવું નિમિત્ત છે. પોતાને શ્રુત જ્ઞાનનો એટલો ક્ષયોક્ષમ છે, એટલો ગાઢ છે, એટલી યોગ્યતા છે, એટલી લાયકાત છે. તો એનો અર્થ એ થયો કે એ પોતાના કારણે સ્વતંત્રપણે છે. એ વખતે પેલું નિમિત્ત છે. એ દ્રવ્ય કર્મ જે જળ શ્રુત જ્ઞાનાવરણીય છે તે એ વખતે નિમિત્ત કારણ છે. હવે એ સિવાય બીજું મન નિમિત્ત છે. તો મનની વાત અહીંયા લે છે. મનમાં કે વળી અંદર 8 પાંખડી વાળા કમળના આકારે જળ મન છે. છાતીમાં અંદર એ જળ મન છે, ઊંધું કમળ. અંદર 8 પાંખડી વાળા કમળના આકારે, અને એ કમળ ઊંધું છે, એ આકારે જળ મન છે. આપણે કૃપાળુદેવના 416મા પત્રની અંદર એ જળ મનની વાત લીધી, અને એમાં એ વાત આવતી હતી કે એને સૂટું ચિંતવવું એવું એ જળ મન છે એ કમળને, અને એની ઉપર એક દિવ્ય પ્રતિમા અને ચિંતવવી, એ જે બધી વાત 416માં આવતી હતી ત્યારે આ 8 પાંખડી વાળા કમળના આકારે જળ મન છે એ વાત આવી હતી. તો એ જળ મન છે એ પણ શ્રુત જ્ઞાનમાં નિમિત્ત છે. અને એ સિવાય બીજું શ્રુત જ્ઞાનમાં શું નિમિત્ત હોય? તો કે છે કે એમાં અધ્યાપક, પુસ્તક, પ્રકાશ વગેરે સંયોગો પણ શ્રુત જ્ઞાનનું નિમિત્ત છે. શ્રુત જ્ઞાન છે પોતાનું સ્વતંત્ર છે, પણ આ બધા નિમિત્ત હોય છે. શ્રુત જ્ઞાન કેટલું જાણે, શ્રુત જ્ઞાન કેટલું જાણે, હવે એનો વિચાર કરીએ તો કે છે કે જગતના મૂર્તિક એટલે મૂર્ત તેમજ અમૂર્ત સમસ્ત પદાર્થોને પરોક્ષપણે જાણે, સમસ્ત પદાર્થોને પરોક્ષપણે જાણે. આ શ્રુત જ્ઞાન લોકાલોકની વ્યાપ્તિ રૂપ છે. લોકાલોકની વ્યાપ્તિ રૂપ શું છે?
એટલે લોકાલોકમાં વ્યાપે એટલે પહોંચે, એટલે જ્ઞાનમાં એને પરોક્ષપણે એના નિર્ણયો થઈ શકે છે. શ્રુત જ્ઞાનમાં મહાવિદ્ય ક્ષેત્ર છે અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે એવો નિર્ણય થઈ શકે છે. શ્રુત જ્ઞાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન અને લાખો કેવળી પરમાત્મા બિરાજમાન છે એવો નિર્ણય થઈ શકે છે. એટલે લોક અને અલોક, અહીંયા તો બધી વાત, આ તો લોકાકાશની વાત કરી, એમાં રહેલા બધા દ્રવ્યની એની બધી વાત કરી, પણ એમાં એ જ રીતે અલોકનો પણ નિર્ણય થઈ શકે છે. એટલે એમ એનું વ્યાપવું થાય છે અને એ પરોક્ષપણે છે કે જગતના મૂર્ત તેમજ અમૂર્ત સમસ્ત પદાર્થોને પરોક્ષપણે જાણે છે. આ શ્રુત જ્ઞાન લોકાલોકની વ્યાપ્તિ રૂપ આ રીતે છે. એટલે આ વાત પણ મહત્વની છે, ભલે પરોક્ષપણે, પણ છતાં આ સાધક જીવના શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે અને એને નિમિત્ત કારણ થાય છે ભાવશ્રુત પ્રગટ કરવામાં. કેમ કે એને નહીતર એને કેટલાય પ્રશ્નો થાય અને અનેક પ્રશ્નોમાં અટવાઈ રહે તો એ વિકલ્પોમાં જ ચાલ્યો જાય, એકાગ્રતા કરી ન શકે. એટલે આ પણ મહત્વનું છે. એટલે કહે છે કે આ સાધક જીવના શ્રુત જ્ઞાનનું સામર્થ્ય. કેવળ જ્ઞાન તો સંપૂર્ણ લોકાલોકને પ્રત્યક્ષ જાણવા વાળું છે, એ તો પ્રત્યક્ષ જાણે છે લોકાલોકને. પણ આ જે શ્રુત જ્ઞાન જે છે એ પરોક્ષપણે લોકાલોકની વ્યાપ્તિ રૂપ છે, એટલે એને જાણે. શ્રુત જ્ઞાનમાં પણ લોકાલોકને પરોક્ષ જાણવાનું સામર્થ્ય છે અને શ્રુત જ્ઞાનના તર્ક દ્વારા લોકાલોકના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. કેટલી બધી વસ્તુમાં અનુમાન કરી અને એ જ્ઞાન થાય છે. અનુમાન હંમેશા ક્યારે થાય કે એક આપણી પાસે ફેક્ટ હોય તો એના ઉપરથી બીજું અનુમાન થાય, એ સિવાય અનુમાન થઈ શકતું નથી. ધુવાળો દેખાય છે, ધુવાળો છે તો આપણે અનુમાન કરી શકીએ કે ત્યાં અગ્નિ હોય, પણ ધુવાળો જ નથી તો અનુમાન ન થાય. એટલે તર્ક માટે હંમેશા એક વાત હોવી જોઈએ, એક વાત એવી હોવી જોઈએ, સત્ય હોવી જોઈએ, તો એના ઉપરથી બીજો તર્ક કરી શકાય. એટલે શ્રુત જ્ઞાનના તર્ક દ્વારા એમાં લોકાલોકના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. કેવળ જ્ઞાન તો પૂર્ણ આનંદ પરમાત્મા દશા છે. તે તો સંપૂર્ણ પદાર્થોને પૂર્ણ પ્રત્યક્ષ જાણે છે, સીધે સીધું આત્માના પ્રદેશોથી જાણે છે, પ્રત્યક્ષ જાણે છે, સીધે સીધું આત્માના પ્રદેશોથી જાણે છે, પ્રત્યક્ષ જાણે છે. એને સામે જ્ઞેય હોવાની પણ જરૂર નથી અને પૂર્ણપણે જાણે, સંપૂર્ણપણે પદાર્થને જાણે. અને ચિદાનંદ સ્વભાવની રમણતાથી તે કેવળ જ્ઞાનનો જે સાધક છે તે જીવને શ્રુત જ્ઞાનમાં પણ એટલું સામર્થ્ય છે કે તર્કની વ્યાપ્તિના બળથી લોકાલોકને જાણી લે છે. આ જ્ઞાન પરોક્ષ છે. બહુ સરસ વાત મૂકી છે. ફરીથી આખું લઈએ કે કેવળ જ્ઞાન તો પૂર્ણ આનંદ પરમાત્મા દશા છે. તે તો સંપૂર્ણ પદાર્થોને પૂર્ણ પ્રત્યક્ષ જાણે છે. અને હવે કહે છે કે ચિદાનંદ સ્વભાવની રમણતાથી પોતાનો જ્ઞાન આનંદ સ્વભાવ જે છે એમાં એકાગ્રતા કરે, વધારે એકાગ્રતા કરે તો લીનતા અને વિશેષ એકાગ્રતા કરે તો રમણતા. તો એની રમણતાથી તે કેવળ જ્ઞાનનો જે સાધક છે, હજી કેવળ જ્ઞાન થયું નથી પણ એ કેવળ જ્ઞાનનો સાધક છે. કેમ કે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવમાં એ રમણતા કરે છે, એટલે વિશેષ એકાગ્રતા કરે છે. એવો એ કેવળ જ્ઞાનનો સાધક છે. તે જીવને શ્રુત જ્ઞાનમાં પણ, હજી એને કેવળ જ્ઞાન નથી થયું, એટલે એવા જીવને શ્રુત જ્ઞાનમાં પણ એટલું સામર્થ્ય છે કે તર્કની વ્યાપ્તિના બળથી લોકાલોકને જાણી લે છે. આ જ્ઞાન પરોક્ષ છે, એને સીધે સીધું આત્માથી નથી થયું, પણ એને જેને એવી જ્ઞાન આનંદ સ્વભાવ પોતાનો છે એવા આત્માની અંદર વિશેષ એકાગ્રતા થઈ, રમણતા થઈ છે, તો એને એટલું સામર્થ્ય પ્રગટ થઈ જાય છે કે એ લોકાલોકને પરોક્ષપણે જાણી લે છે. એટલે આત્માની અનુભૂતિ થઈ છે તો આત્મા આવો છે, તો આ આત્મા આવો છે તો બધા આત્મા એવા જ છે. આ આત્મા આવો છે તો બધા આત્મા એવા જ છે. આ આત્મા બધા શરીર વગેરે બધાથી જુદો છે તો બધા જ એ રીતે જુદા છે. અને એ બધા પૂતગળ પરમાણુના સ્કંદ છે. તો આ બધું એને એ રીતે આખો નિર્ણય થઈ જાય છે. અને પોતે જે અવગાહના જે છે, જેટલી અવગાહના છે તો એ રીતે બીજાની અવગાહનાનો એને નિર્ણય થઈ જાય છે. અને જે અવગાહના પોતાને જ્યાં પ્રાપ્ત થઈ છે લોકાકાશને વિશે, તો પછી લોકાકાશના, અને એ રીતે આ લોકાકાશ છે તો અલોકાકાશના, એ પછી બાકી તર્કની વ્યાપ્તિના બળથી એ લોકાલોકને જાણી લે છે. અને આ જ્ઞાન પરોક્ષ છે છતાં પણ એ સત્ય છે.
કોનું કોનું છે? જે પોતાના સ્વરૂપમાં એક વિશેષ એકાગ્રતા કરે છે, રમણતા કરે છે, એનું આ જ્ઞાન ભલે પરોક્ષ છે છતાં પણ એ સત્ય છે. આગળ કહે છે કે પૂર્ણ સ્વભાવ સામર્થ્યનો જેને વિશ્વાસ પ્રગટ્યો છે પણ હજી પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી, હજી મતિસૂત જ્ઞાન રૂપ સાધક દશા વર્તે છે, એવા સાધક જીવના જ્ઞાનમાં લોકાલોકને પરોક્ષ જાણવાનું સામર્થ્ય છે. અને જો આ શ્રુત જ્ઞાનમાં પણ અંશે પ્રત્યક્ષપણું હજી આગળ લેશે. આ સર્વથા એકાંત પરોક્ષ નથી, એની પ્રત્યક્ષપણાની વાત તો પછી આગળ લેશે, ભાવ શ્રુતની વાત કરશે ત્યારે એ વાત પછી એ લે છે. અહીંયા કહે છે કે ચિદાનંદ સ્વરૂપના આનંદનો અનુભવ તો સાધક જીવને પણ સ્વસંવેદનમાં આવે છે. કેવડી ભગવાનને આનંદનો જેવો અનુભવ છે તેવા જ આનંદનો અંશ સાધક જીવ સ્વસંવેદનથી અનુભવે છે. આ વાત આપણે બરાબર જાણીએ છીએ, વારંવાર ગુરુદેવે આ વાત આપણને સમજાવી છે. ને કેવળી ભગવાન આત્માના અસંખ્ય પ્રદેશને સ્પષ્ટ પ્રત્યક્ષ દેખે છે અને સાધક જીવ આત્માના અસંખ્ય પ્રદેશને પ્રત્યક્ષ દેખતો નથી, એટલો ફેર છે. જેમ દેખતો, ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે જેમ દેખતો માણસ સાકર દેખે છે અને આંધળો તેને નજરે દેખતો નથી, પણ ખાવામાં સાકરનો સ્વાદ તો પેલું જે દેખે છે એને પણ એવો જ આવે છે અને આંધળાને પણ એવો જ આવે છે. બંનેને સાકરનો સ્વાદ તો એક સરખો આવે છે. પેલો સાકરને જુએ છે કે આ સફેદ રંગનો ગાંગડો છે, આંધળો એને જોતો નથી, પણ સ્વાદ તો બંનેને એક સરખો જ આવે છે. તેમ કેવળી ભગવાન આત્માને પ્રત્યક્ષ દેખે છે અને છદ્મસ્ત જીવ આત્માને પરોક્ષ જાણે છે. પણ જેવો કેવળી ભગવાને આત્માને જોયો છે અને તેવો જ છદ્મસ્ત જીવે પરોક્ષ જોયો છે, તથા આસ્વાદની અપેક્ષા લઈએ તો આનંદ તો એ જ જાતનો આવે છે. કેવળી ભગવાનને પૂર્ણ છે, આને એટલું પૂર્ણ નથી, એટલે કે સ્થિરતા નથી. તથા કેવળી ભગવાન જેવા જ આનંદનો અંશ પોતાના સ્વસંવેદનથી તે અનુભવે છે. હવે એક બીજી વાત પણ હવે આગળ અહીંયા લે છે કે સ્વર્ગ નરક વગેરે પદાર્થો જગતમાં શાશ્વતા છે અને તે કેવળી ભગવાને પ્રત્યક્ષ જોયા છે. મિથ્યા દ્રષ્ટિ ન માને એની વાત જુદી છે, આપણે એની સાથે કાંઈ સંબંધ નથી. એ આજે નથી માનતો, જ્યારે એને ભાન થશે ત્યારે એ માનશે. અત્યારે વર્તમાનમાં ઘણા લોકો નથી માનતા કે એવું સ્વર્ગ નરક આ બધું કાંઈ હોતું જ નથી. જૈનોમાં એવા કેટલાય પડ્યા છે, પોતાની જાતને જૈન કહેવડાવે. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જૈન નથી થતા. ભાઈ, એને જ્ઞાતિ સાથે કોઈ સંબંધ નથી. જૈનપણાને કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી. કોઈ પણ જ્ઞાતિનો જીવ જે જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં છે, એમની વાતને માને છે, તે જૈન છે. વાણીઓ હોય એટલે કઈ જૈન થોડું થાય. એટલે કેટલાય લોકો અત્યારે પોતાની જાતને જૈન કહેવડાવે, પણ એ જે અત્યારે એમ કે છે કે આ બધી કલ્પના છે, સ્વર્ગ નરક એવું કાંઈ છે જ નહીં. એટલે અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિ ન માને, પણ એમ નથી. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે. એટલે સ્વર્ગ નરક વગેરે બાહ્ય પદાર્થો ને જાણનારું શ્રુત જ્ઞાન પરોક્ષ છે. ભગવાનને તો એ પ્રત્યક્ષ છે, પણ અહીંયા શ્રુત જ્ઞાનની વાત ચાલે છે તો એને પણ જાણનારું શ્રુત જ્ઞાન પરોક્ષ છે. વળી અંદરમાં સુખ દુઃખના વિકલ્પો થાય છે તે પોતાને કિંચિત પરોક્ષ છે. હું સુખી હું દુઃખી એવું જે જ્ઞાન થાય છે તે કિંચિત પરોક્ષ છે. સુખ દુઃખનું વેદન તે શ્રુત જ્ઞાનનો વિષય છે. જો મતિ જ્ઞાનના વિષયમાં સુખ દુઃખની વાત ન લીધી, સુખ દુઃખના જ્ઞાનપૂર્વક તેનું વેદન થાય છે અને તે શ્રુત જ્ઞાનનો વિષય છે. બહારના પદાર્થોમાં તો સુખ દુઃખ નથી, પણ બહારના પદાર્થોના લક્ષ્યે સુખ દુઃખની કલ્પના થાય છે, તેને શ્રુત જ્ઞાન જાણે છે. તો ત્યાં સુખ દુઃખની લાગણીને શ્રુત જ્ઞાન પ્રત્યક્ષ જાણતું નથી, લાગણીને પ્રત્યક્ષ જાણતું નથી, માટે તે પરોક્ષ છે. પણ વેદનમાં તો તે પ્રત્યક્ષ છે. એટલે સુખ દુઃખનું વેદન કાંઈ પરોક્ષ નથી. અને હવે એ વિશે આગળ વિસ્તાર વધારે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, અને એ પછીથી જે ભાવ શુદ્ધ જે પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે એની વાત પણ લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.